કચ્છના ગાંધીધામમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ગાંધીધામ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ થયો છે। વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી દરમિયાન ખાબક્યો છે કમોસમી વરસાદ। ત્યારે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તે સાચી ઠરી છે। ત્યારે વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ કચ્છમાં નોંધાયો। હવામાન વિભાગની આગાહી દરમિયાન કમોસમી વરસાદ થયો છે। ગાંધીધામ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ થયો છે અને જાણે વરસાદી માહોલ હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિધિરેશ પાસેથી। નિધિરેશ, અત્યારે હાલમાં જ્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, પરંતુ આ જે દ્રશ્યો છે જાણે ચોમાસાના દ્રશ્યો હોય તેવા ભાસી રહ્યા છે। જી, ગાંધીધામ સહિત આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદ સવારથી શરૂ થયો છે। સવારે વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ થોડો સમય ગાજવીજ થઈ અને ઝરમર વરસાદ શરૂ થયો છે। વરસાદ માવઠું જે શરૂ થયું છે તેના કારણે ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। જે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, આગાહી મુજબ લગભગ છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ તો રહેતું હતું, પરંતુ આજ સવારથી ગાજવીજ સાથે વરસાદ ઝરમર ઝાપટા પણ શરૂ થયા છે અને તેના કારણે રોડ ઉપર પાણી વહી નીકળ્યા છે। જી મિથુન। જી, આભાર નિધિરેશ માહિતી આપવા બદલ।